વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સાબડું બન્યું છે. સુરતનું વહીવટી તંત્ર પણ મોડે એક્શન મોડમાં દેખાયું છે. મીડિયાની ટીમ દ્વારા જર્જરિત બ્રિજ મુદ્દે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કામરેજ તાપી નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઈવે 48નું બ્રિજ છે, જે બ્રિજના મધ્યમાં બે સ્પાન વચ્ચે મોટી ક્ષતિ સર્જાઈ છે. જે ક્ષતિને છેલ્લા 2 વર્ષથી તંત્ર લોખંડની પ્લેટ મૂકીને કામકાજ ચલાવી રહ્યું છે. ત્યારે ચોમાસાની શરૂઆતની સાથે જ બ્રિજમાં સર્જાયેલ ક્ષતિ બાબતે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. બ્રિજ સમારકામ પૂર્વે અને હાલ કામગીરી શરૂ થતાં ફરીવાર જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓની સાથે બ્રિજ સમારકામ કામગીરી સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આપણે કામરેજ નજીકનો જે તાપી નદી ઉપરનો જે બ્રિજ છે, જેમાં આપણે 3 દિવસથી સમારકામ સ્ટાર્ટ કર્યું છે, એની મુલાકાત લીધી. NHAIના બધા ઓફિશિયલ સાથે, જિલ્લા પ્રશાસન અને પોલીસના અધિકારીઓ સાથે એક મુલાકાત લીધી છે. અને આપણે એક ડાયવર્ઝન આપીને આ જે એક મુખ્ય માર્ગ છે એમાં જે રિપેરિંગનું છે, જોઈન્ટનું કામ એ હાથ ધરી રહ્યા છે. એન્ડ વિધિન 20-25 ડેઝ વી આર એક્સપેક્ટિંગ કે આ બધા કામો પૂરા થઈ જાય. અત્યારે કિંગથી એના એક્સપ્રેસ વે ઓપન કર્યું છે અને ત્યાં પણ ટ્રાફિક માટે સતત પોલીસ, ઓલમોસ્ટ 150થી વધારે પોલીસ છે એક તૈનાત છે કે કોઈ જગ્યાએ ટ્રાફિક કન્જેશન ના થાય. અમુક જગ્યાઓ ઉપર પ્રેશર પોઈન્ટ્સ બન્યા છે, એમાં થોડું લાગે છે, બટ અમે સ્ટ્રીમલાઇન કરીએ છીએ પ્રોસેસીસ. અને NHAI પોલીસના મદદથી આખું જ જે ઓપરેશન છે અમે સ્મૂથ કરવા જઈ રહ્યા છીએ. જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી તાલુકા વહીવટી અધિકારીઓ, પોલીસ અને NHAIના અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું. તાપી નદી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ સમારકામમાં 25 જેટલા દિવસનો સમય લાગી શકે છે. કામરેજ તાપી બ્રિજ સમારકામ માટે વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવશે અને જેના વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વેથી વાહનનો અવરજવર કરાશે. તો બીજી તરફ NHAIના અધિકારીએ પણ બ્રિજ સમારકામની કામગીરી યોગ્ય અને નક્કી करेला समय अंदर पूर्ण करी देवानी खातरी आपी हती। मैं प्रोजेक्ट डायरेक्टर हूँ NHAI PIU सूरत का, और ये तापी ब्रिज जो हमारे LHS साइट पे है, इसमें शुरू से 2 साल से हम इसके एक्सपांसन जॉइंट को प्लेट रख के ऑपरेट कर रहे थे, क्योंकि ये हैवी ट्रैफिक है। हमारे पास अल्टरनेट रूट नहीं था डाइवर्जन का, पर प्रशासन द्वारा और पुलिस डिपार्टमेंट के सहयोग से हमने जो एकदम नया बना हुआ एना कीम पैकेज 6 एक्सप्रेस वे है, उसमें ट्रैफिक डाइवर्ट कर दी है। और पिछले 2 दिन से हम डे एंड नाइट इस पे काम कर रहे हैं। 30 से 35 दिन में ये काम हम खत्म कर देंगे। ब्यूरो रिपोर्ट RN न्यूज़ कामरेज।